45 રાજવીઓનું ભાજપને સમર્થન। રાજકોટમાં માંધાતા સિંહે કહ્યું, ક્ષત્રિયોએ નાના વિવાદોને નજરઅંદાજ કરી મોદીને દૈવીય સિંહાસન સ્વરૂપે ત્રીજી વખત દેશનું સુકાન સોંપવું જોઈએ। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આગામી તારીખ 7 મેના મતદાન થવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે। આજે 2 મેના તેઓ સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે રાજકોટના રાજવીને ત્યાં રાષ્ટ્રપ્રથમને ધ્યાનમાં રાખી પ્રથમ ચિંતન બેઠકમાં ગુજરાતના 45 સ્ટેટના રાજવીઓ દ્વારા રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। આ તકે રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે। આ સાથે નાના વિવાદોને ભૂલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારીને રાષ્ટ્રહિત માટે 2024ની ચૂંટણીમાં મોદીને 400+ કમળના ફૂલની ભેટ આપવાની છે। જ્યારે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પક્ષ વચ્ચે હાલ સંવાદ ચાલુ છે અને ભવિષ્યમાં તેનું સુખદ સમાધાન થઈ જશે। રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાતના પૂર્વ રાજ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે જ્ઞાનપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। 45 રાજવીઓએ તેમાં સપોર્ટ આપ્યો છે, જેમાં 15 અહીં ઉપસ્થિત છે, જ્યારે 25ના લેટર ઓફ સપોર્ટ સ્વરૂપે મંતવ્યો મળ્યા છે, જેમાં કચ્છ, ભાવનગર અને ગોંડલના રાજવીના લેટર ઓફ સપોર્ટ મળ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।